પોતાનું સમર્પણ છે, તેથી તેમાં દાસો સમાવ્યું છે. આત્મનિવેદન પ્રક્રિયા બ્રહ્મ સંબંધ પ્રક્રિયા દ્વારા દોષો એકબીજા સાથે જોડાવા બાધક નહીં બની શકે. જેમ કે લાકડાનું ટેબલ હોય, તેના ઉપર જો આપણે ઊભીને વીજળીના તારને અટકીએ ને તો તેમાં કરંટ આવતો નથી, લાગતો નથી. કરંટ તો આવી જ રહ્યો છે પણ આપણે લાગતો નથી, કારણ કે જો જમીન ઉપર ઉભા રહીને અડકશું ને તો કરંટ લાગશે. એ જ લાકડાના ટેબલ ઉપર ઉભા રહીશું તો લાકડાના ટેબલમાં એવી ખાસિયત છે કે આપણને કરંટ લાગવો બંધ થઈ જાય છે. એવી રીતે આત્મનિવેદનથી અને બ્રહ્મ સંબંધ પ્રક્રિયા એવી છે કે જેને કારણે આપણા દોષ અને પ્રભુની નિર્દોષતા એકબીજા સાથે જોડાવામાં કોઈ વસ્તુ બાધક નથી થતી. આ આત્મનિવેદનના કારણે પ્રભુની નિર્દોષતા આપણી સાથે જોડાવામાં અને આપણી સદોષતા પ્રભુ સાથે જોડાવામાં કોઈ પણ બાધક થતું નથી. આ સેવા પ્રણાલિકા અંતર્ગત ગદ્ય મંત્ર વિવરણ કૃષ્ણાર્પણ અસ્તુ. હવે આવે છે વિજયાબેન કાલરિયા, સિદ્ધાંત રહસ્યનું રહસ્ય. મારા આત્મિક વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. આજનો મારો વિષય છે સિદ્ધાંતનું રહસ્ય. ટૂંકમાં કહું છું. સેવાના નિર્વાહમાં પૂરી યોગ્યતા સંપાદન કરવાનું માર્ગદર્શન શ્રી આચાર્ય ત્રણવે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સમજાવ્યું છે. દામોદરદાસ હરસાણીજીને તેમ શ્રી ભગવાનની વાણી વેદ રૂપે મહર્ષિ મુનિઓને શીખવી, તેમ ભગવાનની વાણી શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થતા આપે તે શ્રી દામોદરદાસ હરસાણીજીને શીખવી છે. હરસાણીજી દ્વારા તે વાણી શ્રી ગુસાઈજીને રુધિયારત થઈ અને એને વિશેષ રહસ્ય આપણા વંશજો દ્વારા વેદરૂપ છે. સર્વ સિદ્ધાંતોનો પાયો અન્ય ગ્રંથો કરતા આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે શ્રી મહાપ્રભુજીના સેવકોને પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવવામાં જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે તેને દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ, ચિંતન કરવા માંડ્યું. ત્યારે ભગવાનને સ્વયં પ્રગટ થઈ અને જે આજ્ઞા કરી તે આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ સરસ્વતીનું થયું. બ્રહ્મ સંબંધ એટલે શું તે સમજાવવા માટે સિદ્ધાંતોનું રહસ્ય આત્મી સઘળા પદાર્થોનું સમર્પણ કરવામાં આવ્યું. તેનું રહસ્ય શ્રી કૃષ્ણની પદાર્થોમાં વિનિયોગ સરળતાથી સમજાવ્યું છે. બ્રહ્મ સંબંધથી દોષો પૂર્ણ ઉભરાય નહીં માટે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જરૂરી છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે જ આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રગટ કર્યો છે. શ્રીમદ ભાગવત રૂપે અમૃતના સાગરનું મંથન કરીને શ્રી આચાર્ય ચરણે પોતાના ઊંઘતા પુષ્ટિજીવોને જગાડ્યા છે. તેઓ શ્રીએ પુષ્ટિજીવોના હાથમાં પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને સોંપ્યા છે. પુષ્ટિ ભક્તિના દ્વાર શ્રી મહાપ્રભુજી છે અને હરસાણીજી છે એ પણ આ પુષ્ટિનો પ્રકાશ કર્યો છે દામોદરદાસ હરસાણીજીએ. તો આ સિદ્ધાંત રહસ્યોનો સાર બ્રહ્મ સંબંધ લીધાથી પ્રથમના બધા દોષોની નિવૃત્તિ થાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે અને બ્રહ્મ સંબંધ થયા પછી સેવામાં ચિત્ત ન પોરવાય ત્યાં સુધી ચિત્તમાં રહેલી અવિદ્યા ખસતી નથી. તેથી પોતાનું શ્રેય થવામાં વિલંબ થાય છે. માટે સેવામાં ચિત્ત પરવું. સિદ્ધાંત મુક્તાવલીમાં કે ચેતસ્વ પ્રવણમ સેવા. તો અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો એટલે કે પ્રભુને અંગીકાર કરાવ્યા વિનાની કોઈ ચીજનો ઉપયોગ કરવો નહીં. નિવેદન, દાન અને સમર્પણનો ભેદ યાદ રાખવો. પોતાના દેહાદિકના સુખની અપેક્ષા રાખવી નહીં, સ્વામીના સુખની અપેક્ષા રાખવી. સ્વામીની સેવા કરતા દોષ ન થાય તેની કાળજી રાખવી. પરંતુ જો કોઈ દોષ થઈ જાય તો ફરી તેમ ન બને માટે કાળજી રાખવી, પરંતુ તેને માટે ચિંતા કરવી નહીં, કારણ કે આ ભક્તિ માર્ગમાં ચિંતા બાધક છે. નાપજીના ચરણોમાં કોટી કોટી
કેટલાક વાળા છે મોડું થતું હોય તો શ્રાવણ શ્રાવણ માસે અમલ પક્ષ એકાદશી રે લીધી અડધી રાતે જીવતણી તે સાર સરવે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે શ્રીનાથજીએ આજ્ઞા કરી કહી શ્રી વલ્લભરાય જીવ શરણે લેવા વિશે વિલંબન કરો જરાય જટ દઈ શરણે લેશો દેવી જન જે આપણા રે બિચારા બહુ વરસથી ગઈ છે જાજી વાર સરવે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે નિજ ઈચ્છા વિચારી દે ભૂતલ લીલા રે વિપ્રકુળ પ્રગટ થયો સ્વરૂપ ગુણાતીત જે દોષ નિગણના કરતા અકણાવું પડશે આપને રે તેથી શરણે લઈને દેજો મારે હાથ સર્વે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ સહેજ દોષ ને કાલથી લોક વેદ નિમાય સંયોગ સ્પર્શ લહી સર્વે ક્યાંય સમાય બીજી રીતે દોષ જવાનો આરો છે નહીં રે તજસો વિના સમર્પિત વસ્તુને તત્કાળ સર્વે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે શાસ્ત્ર પુરાણો ના કહે વિના સમર ભુવન તેને લીવા કોઈ દી ઈચ્છા કરશો નહીં મન સર્વે સિદ્ધ કરીને ધરવું સર્વે સમય મારે પેલા કરવો સર્વે સ્વામી માં ઉપયો સર્વે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે નથી માનતા શ્રી હરિ અર્ધભુક્ત કોઈ વસ્તુ એથી પેલું સમર્પું સ્વામી દેવ સમસ્ત પ્રભુને સર્વ સમર્પિત રેવું કહે છે આથી રે ગ્રહણ ન કરવું એ અન્ય માર્ગની રીત સર્વે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે નિવેદન ને દાનમાં ફરક ગણો અપાર દાસપણે લેવાય છે દાન સંકલ્પ દાન તો દેનારાઓ એ મોટે રા પ્રભુ રે જીવ તો જણાવે છે આપતણું આ સર્વ વે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે સ્વામી સેવક વ્યવહાર જે લોક જગ જાય સ્વામી આરોગ્યા પછી
દાસ ગ્રહે તે ગુણ દોષથી ભર્યા નિરમેલે ગંગા જડે રે થાય ગંગા ગંગા સમવત સુધા શુદ્ધ સર્વે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે જે ક્ષણ સોયાવી વિનિયોગમાં આવીએ અનુ નિર્ભણ પાવતે માલહી માનો બ્રહ્મ સ્વરૂપ મૂળ ગંત્ય ગત્ય ન મંત્ર તણો ઓયા સાર છે રે જેનો પાઠ કરાતી થાય સકલ કલ્યા સર્વે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે મનુદાસ વિચારવા આય પોષણ અધિકાર બ્રહ્મ સંબંધ કરાવીને લીધી જીવની સા શ્રી વલ્લભ પદમાં પ્રીત કરો સૌ પ્રેમથી રે થાય અલૌકિક ધર્મ તણી જે સિદ્ધ સર્વે અક્ષર અક્ષર આજ્ઞા કરી શ્રી મહાપ્રભુ રે વલ્લભાધી સખે આ બધાને પુસ્તક આપ્યો છે આમાં તો બધા શીખજો નવા હેતલબેન કોરડિયા. વિષય છે આપણા મહાનુભાવ આચાર્ય શ્રીઓના વચનોના આધારે બ્રહ્મ સંબંધ અને તેની એક વાક્યતા. કૃષ્ણાય કમલેભ્યો નમઃ. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં મારા દંડવત પ્રણામ. રવિ બાવાના ચરણોમાં મારા દંડવત પ્રણામ. તેમજ દરેક આત્મીય વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની દરેક વૈષ્ણવને મંગલ વધાય. આજના આ પાવન દિવસે મને મારા વિચારો રજૂ કરવાનો આપ સમક્ષ જે અવસર મળ્યો છે તે બદલ હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું અને રવિ બાવાની ખૂબ આભારી છું. મારી વાણીમાં જો કંઈ ભૂલ થાય તો આપ સૌ ઉદાર હૃદયે મને ક્ષમા કરશો એવી અભ્યર્થના. આજનો મારો વિષય છે આપણા મહાનુભાવ આચાર્ય શ્રી ટીકાકારોના વચનોના આધારે બ્રહ્મ સંબંધ અને તેની એક વાક્યતા. બ્રહ્મ સંબંધ એટલે શું? સૌપ્રથમ જોઈએ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સાથે જીવનું જોડાવું તેનું નામ બ્રહ્મ સંબંધ. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે તેવી જ રીતે બ્રહ્મ સંબંધ થવાથી જીવ પણ બ્રહ્મની જેમ નિર્દોષ બને છે. આપણા શરીર અને આત્માને 5 પ્રકારના દોષો જે સ્મૃતિ શાસ્ત્રોમાં ગણાવ્યા છે તે લાગેલા હોય છે. આ દોષો ભગવત સેવામાં પ્રતિબંધ કરનાર હોય છે. બ્રહ્મ સંબંધ થવાથી આ દોષો દૂર થતા જીવ બ્રહ્મ જેવો નિર્દોષ બનવાથી ભગવત સેવાનો અધિકારી બને છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉપર આમ તો 11 ટીકાકારોએ ટીકાઓ લખેલી છે. એમાંથી હું આપ સમક્ષ અમુક ટીકાકારોના જ મંતવ્યો રજૂ કરું છું. સૌપ્રથમ જોઈએ તો શ્રી ગોકુલનાથજીના શબ્દોમાં આ માર્ગના આચાર્ય દ્વારા ભગવાનને કરેલું નિવેદન. આ નિવેદન દ્વારા બધા દેહગત અને જીવગત સેવામાં પ્રતિબંધક સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. ત્યારબાદ રઘુનાથજીના શબ્દોમાં બ્રહ્મ સંબંધ પદમાં પ્રયુક્ત બ્રહ્મ શબ્દ પદનો પ્રયોગ ભગવાનના બૃહદ હોવાને કારણે આવ્યો છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. તેના દ્વારા બ્રહ્મ સંબંધ થવું અર્થાત દેહ, આત્મા અને મનના નિવેદન રૂપ સંબંધ કરવાથી બ્રહ્માથી લઈ અધમ જીવના બધા પ્રયત્નના પંચવિધ્ય દોષોની નિવૃત્તિ થાય છે. ત્યારબાદ શ્રી હરિરાયજીનો અભિપ્રાય છે બ્રહ્મ સંબંધ એટલે કન્યા સ્વયંવર. આ મંત્રની દીક્ષા જીવાત્માના પરમાત્મા સાથેના અલૌકિક લગ્ન છે.
પોતાના બધા પદાર્થો મનથી શ્રી કૃષ્ણને સોંપવા એટલે કે તેમના માટે વાપરવા ગુરુ રૂપી દૂતી દ્વારા આ સંબંધ થાય છે. તેથી તે સંબંધ સંપૂર્ણ નિર્દોષ હોય દોષ માત્રના નિવારણ માટે જ બ્રહ્મ સંબંધ છે. ત્યારબાદ છે વ્રજોત્સવજીનો અભિપ્રાય. અહીં આચાર્યએ વાતનું આપણને ધ્યાન દોર્યું છે કે જીવનું દાસત્વ તો સહજ છે જ. અવિદ્યાવશ જીવાત્મા પોતાનો બ્રહ્મની સાથે જે સંબંધ છે તેને ભૂલી ગયો છે. તે સંબંધને ફરીથી સ્મૃતિ કરાવવી અર્થાત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સાથે સંબંધ કરાવવો અને તે પણ શ્રી આચાર્ય ચરણના દ્વારા સરળ ગમન પૂર્વક. આ છે બ્રહ્મ સંબંધ. ત્યાર પછી છે ગોકુલોત્સવજીના શબ્દોમાં પ્રથમ ભગવાનની શરણે જઈ ભગવત સેવા સ્વીકાર કરવી. આ રીતે કરવાથી સેવાના અભ્યાસ દ્વારા તેમજ સમર્પણના અનુસંધાનથી ક્રમશઃ સર્વત્ર સ્વયંના અધ્યાસોની નિવૃત્તિ, ભગવત સંબંધની સ્ફુરણા અને સર્વ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. આત્મનિવેદન દ્વારા ભગવાનની સાથે સ્વામી સેવકનો સંબંધ સ્થાપિત થાય છે. એટલે કે આપણે પ્રભુના સેવક છીએ અને પ્રભુ આપણા સ્વામી છે એવો ભાવ કરીને સર્વ સમર્પણ દ્વારા તદીયત્વ સંપાદન કરવું એટલે કે બ્રહ્મ સંબંધ કરવું. ત્યાર પછી છે પુરુષોત્તમજીના શબ્દોમાં બ્રહ્મ સંબંધનો અર્થ છે સમસ્ત વસ્તુઓને ભગવાનને સ્વામી રૂપથી સંબંધિત કરવી. બ્રહ્મ સંબંધ કરવું એટલે કે ભગવાને શ્રી આચાર્ય ચરણ દ્વારા ગદ્ય મંત્ર દ્વારા આત્મ સમર્પણનો જે પ્રકાર કહ્યો હતો તે અનુસાર સ્વ આત્મા સહિત સકળ સ્વીય પદાર્થોમાં ભગવાન પોતાના સ્વામીના રૂપમાં માનવા. શ્રી પુરુષોત્તમજી તેમના વિવરણમાં નોંધે છે કે આ મંત્રના અર્થઘટનમાં એમના સમયમાં ગેરસમજ ઊભી થઈ હતી. આપણે એક જીવાત્માની હેસિયતથી પરમાત્માને સમર્પણ કરીએ છીએ, ગુરુને કે અન્ય કોઈ પણ વ્યક્તિને નહીં. આપણું સમર્પણ શ્રી પ્રભુ શ્રી કૃષ્ણને જ છે. બ્રહ્મ સંબંધ કરાવનાર ગુરુને નથી જ. આપે એવી પણ સ્પષ્ટતા કરી છે કે પુષ્ટિ માર્ગના આચાર્ય અને ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે, પણ શ્રી પ્રભુએ તેમને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપવાની આજ્ઞા કરી હોવાથી તે દીક્ષા આપવાનો અધિકાર એમનો જ છે. અમે શ્રી પુરુષોત્તમજી એવું કહે છે કે શ્રી વલ્લભ વંશજ હોવાના નાતે અમે ગુરુદ્વાર તો છીએ જ. અમારામાં બિરાજી શ્રી મહાપ્રભુજીનું જ બ્રહ્મ સંબંધ કરાવે છે. તેઓ જ સૌ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના ગુરુ છે. આ સમર્પણ શ્રી ઠાકોરજીને જ છે, શ્રી મહાપ્રભુજીને નથી કે શ્રી વલ્લભ વંશજને પણ નથી. આ રીતની જે આ ટીકા કરેલી છે અહીં આ પુરુષોત્તમજીએ ટીકા કરેલી છે. આ સિવાયના જે 10 ટીકાકારોએ પણ આ મતને આ વાતને સ્વીકાર કરેલી જ છે. આ બધા વચનોની એક વાક્યતા જો આપણે કરીએ તો એ તથ્ય સામે આવે કે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવદીયતાથી સમર્પણતાથી સમસ્ત દોષોની નિવૃત્તિ અને સેવાની યોગ્યતા પ્રાપ્ત થાય જ છે. અને છેલ્લે કૃષ્ણ સેવા સદાકાર્યા માનસી સા પરામતા. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વલ્લભાધીશ કી જય. હવે લગભગ બહેનો તરફથી બધા વિષયો એના સંપૂર્ણ થઈ ગયા છે અને 20 બહેનોએ આમાં ભાગ લીધો છે અને જ્યારે ભાઈઓ તરફથી 4 ભાઈઓ ભાગ લીધો છે. એટલે જો ટકાવારીની દ્રષ્ટિએ કરી તો 80% બહેનોએ આમાં ભાગ લીધો છે અને 20% ભાઈઓએ આ ડિબેટમાં ભાગ લીધો છે. એટલે 80-20 નો રેશિયો થાય છે. હવે આવે છે નાનુભાઈ માણાવદરિયા સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો છેલ્લો શ્લોક. પરમ પૂજ્ય શ્રી મહાપ્રભુજીને મારા કોટી કોટી દંડવત પ્રણામ.
પૂજ્ય શ્રી રવિ બાવાશ્રીને મારા દંડવત પ્રણામ અને મારા વાલા વૈષ્ણવ ભાઈ બહેનોને મારા અંતરથી જય શ્રી કૃષ્ણ તથા આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. મારે આજનો વિષય સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપેલ શ્લોક 8નું મારા વિચાર અનુસાર રજૂઆત કરવાની છે. શ્લોક છે, ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્ય સ્યાત તદ્વત તત્રાભિષેવૈ. એનો અર્થ છે, જે પ્રમાણે ગંગાપણામાં સર્વ દોષોના ગુણ દોષ વગેરેનું વર્ણન ગંગાજલથી જ નિરૂપણ થાય છે, તે જ પ્રમાણે પ્રભુને સમર્પીને સર્વ કાર્યો નિર્મળતાથી કરનારના સર્વ ગુણ દોષવાળા કાર્યો ભગવદરૂપ થાય છે. અહીં ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે ગંગાજીમાં મળેલા રસ્તાના જલ વગેરેના સર્વ દોષ ગંગાજી રૂપ થઈ જાય છે, કેમ કે ગંગાજીનું એમાં પ્રધાનપણું છે. અને જેમ એ ગંગાજી રૂપ થઈ જવાથી એના બીજા ગુણ દોષ, દાખલા તરીકે મૃતિકા વગેરે વર્જનનું નિરૂપણ થઈ શકતું નથી અને રસ્તાના જલ વગેરેના ગુણ દોષ અનુભવતા નથી. એવી રીતે અહીં બ્રહ્મ સંબંધ કરવામાં પણ ઉપર કહેલી રીત અનુસાર ભગવદ્યત્વ અને ભગવત અનુસંધાન વગેરેના પ્રધાનતાને લીધે તરત જ એટલે કે ગંગાજીમાં મળી ગયેલા દોષોની માફક જ પૂર્વ કહેલા 5 પ્રકારના સર્વ દોષોના વર્ણનનું નિરૂપણ થઈ શકતું નથી. એટલે સ્વ સ્વરૂપથી એ દોષો વિદ્યમાન જાણવામાં આવે છે કે ન આવે તો પણ ગંગાજીમાં એ દોષોનો નાશ થઈ જાય છે. તેમજ આ દોષોનો પણ સ્વરૂપ નાશ થઈ જાય છે એમ હીન અધિકારીઓએ સમજીને સ્વ આત્માનું રક્ષણ કરવું જોઈએ. વેદ અને બ્રહ્મસૂત્રના ન્યાયથી તે સિદ્ધ જ છે. તે પ્રમાણે સર્વદા સર્વત્ર ભગવદ્યત્વ સિદ્ધિ થાય છે. આ મત પ્રાચીન ટીકાકારોનો છે. તેથી અહીં પ્રથમ બ્રહ્મ સંબંધથી દોષ નિવૃત્ત કહીને આગળ ભાવિ દોષોનો સ્પર્શ ન થાય એ માટે સમર્પણના 2 પ્રકાર કહ્યા છે. એક ભગવત ધર્માનુરોધી અને બીજું લૌકિક વ્યવહારાનુરોધી. એમાં પ્રથમ સમર્પણ કરવાથી બ્રહ્મરૂપ ફળ મળે છે અને દ્વિતીય કરવાથી તો ગંગાના સ્પર્શથી જેમ દોષોની નિવૃત્તિ થાય એમ આ દોષોની માત્ર નિવૃત્તિ જ થઈ છે. આથી સેવાફળ ગ્રંથમાં કહેલા મધ્યમ અને હીન ફળને ઉપયોગી સેવા ઉપકારત્વ ક્રમથી સિદ્ધ થાય છે. તેથી અન્ય માર્ગમાં જે દોષ નિવૃત્તિને માટે બીજા સાધનોની અપેક્ષા રહે છે, તે દોષ નિવૃત્તિ આ માર્ગમાં સેવાનો અધિકાર પ્રાપ્ત કરનારને સંસ્કારનું આનુષંગિક ફળ મળે છે. તેથી પણ આ સિદ્ધાંત રહસ્ય સમજવું જરૂરી છે. છેલ્લે શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં કહે છે, એવમ ચિતે સદાભાવ્યમ વાચા ચ પરિતિષ્ઠતમ અસ્તુ. હવે આજનો ચર્ચા સભાનો છેલ્લો વિષય છે, એ મારો વિષય છે, સિદ્ધાંત રહસ્ય ગ્રંથના સંદર્ભમાં કીર્તનો અને 84-200 શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી પૂજ્ય રવિ બાવાના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજના ઉત્સવની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ મંગલ વધાય. હવે આજે મારો વિષય છે સિદ્ધાંત રહસ્ય ગ્રંથના સંદર્ભમાં કીર્તનો અને વાર્તા સાહિત્ય. તો એમાં પહેલી વસ્તુ આપણે જોઈએ કે આપણે સમજીએ કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો વર્ણયી વિષય શું છે. તો કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો વર્ણયી વિષય બ્રહ્મ સંબંધ છે. હવે મારે એટલું કહેવાનું છે કે આગળના વક્તાઓએ એ જે શ્રાવણ શ્યામલે એકાદશ્યા મહાનિશી અંગે જે આખો પ્રસંગ જે મહાપ્રભુજીનો અને શ્રી ગોકુલચંદ્ર મહાજીનો પ્રસંગ જે ગોકુલમાં ઠકુરાણી ઘાટે યમુનાજીને કિનારે જે પ્રસંગ બન્યો એ પ્રસંગ તો આપે ઘણા વૈષ્ણવોએ વર્ણન કરેલો છે, એટલે હું તેનું વર્ણન કરતો નથી. એટલે સીધો હું મારા વિષય ઉપર આવી રહ્યો છું. એટલે હવે હું આજે એ કહી રહ્યો છું
કે જ્યારે શ્રી આચાર્યજી ગૌલોક ધામમાંથી જે દૈવી જીવો છૂટા પડેલા તેને આચાર્ય જે ભૂતલ ઉપર પધારી અને બ્રહ્મ સંબંધ કરાવી અને તેનો ઉદ્ધાર કર્યો. એ મહાપ્રભુજીનું આ ભૂતલ ઉપર પ્રાગટ્ય થવું એ મોટું અસાધારણ કાર્ય છે. એક્સ્ટ્રા, જેને કહેવામાં આવે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક, અસાધારણ કાર્ય. મહાપ્રભુજીનું આ ભૂતલ ઉપર થવું અસાધારણ કાર્ય છે અને અસાધારણ કાર્ય માટે જ મહાપ્રભુજી આ ભૂતલ ઉપર પ્રગટ થયા છે અને સમર્પણનો સિદ્ધાંત બતાવીને એ પણ મહાપ્રભુજીએ અસાધારણ કાર્ય કર્યું છે. એટલે મહાપ્રભુજીએ આ રીતે બધા દેવી જીવોને શરણે લીધા અને પછી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીની સેવામાં અષ્ટસખાઓની સ્થાપના કરી. એ અષ્ટસખાઓએ ઘણા લીલાના કીર્તો, ઘણા બધા ઉત્સવો વગેરે વગેરે ઘણા બધા કીર્તનોની રચના કરી. અને એમાં મારે આજે એ કહેવાનું છે કે આ જે કીર્તનોમાં જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથના કયા કીર્તનોની સંગતિ મળે છે એ વિશે હું કહી રહ્યો છું. એટલે આપણે જોઈએ કે કયા કયા કીર્તનોની સંગતિ મળે છે. તો એ પહેલું કીર્તન છે મહાપ્રભુજીના ચોખરા. એ ચોખરા નંબર 8. વીતે પરિવત્સર બહુતે વિછુરે જીવ જબ બ્રહ્મતે. વાંચી લેજો. હવે બીજું છે મહાપ્રભુજીની વધાઈ. તો બધા આપણે છે ને મધમાં સારંગમાં ગાઈ અને ચોતાલ તાલમાં મધમાં સારંગમાં ગાઈ રહી છીએ કે સાવન સુધી એકાદશી અર્ધરાત્રિ પ્રગટ ભયે કરુણા કરી સાધન બીનું જીવ સબ ઉધારે. પછી મહાપ્રભુજીની વધાઈ આવી રહી છે. કાનરો રાગમાં આપણે ગાઈએ છીએ કે વાગધીશ મહાપ્રભુજી કો જપના. પછી આપણે વૈરાગ્યનું પદ આવે છે વલ્લભદાસનું. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. મને આટલા બધા કીર્તન એટલે પુસ્તકોનો આમ કે ગોતતા મને આ 4 કીર્તનો સિદ્ધાંત રહસ્ય ગ્રંથની સંગતિના મળ્યા. હવે પછી આવી રહ્યો છે વાર્તા સાહિત્ય. તો એ વાર્તા સાહિત્યમાં તો પહેલી જ વાર્તા છે દામોદરદાસ હરસાણીજીની. તો દામોદરદાસ હરસાણીજીની તો એ શું કહી રહ્યા છે? શ્રી આચાર્ય ચરણો કહે છે દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है. श्री आचार्य जी ने पूछी जो दमला ते कछु सुनियो. तब दामोदरदास ने कहियो जो महाराज वे तो श्री ठाकुर जी के वचन सुने तो सही पर समझियो नहीं. तो एमा समझो कि आ मीठो संवाद महाप्रभुजी अने दामोदरदास हरसाजी नी वच्चे ठकुराणी घाट ઉપર થયો અને આમાં સિદ્ધાંત રહસ્યનું રહસ્ય પણ આ વાર્તાલાપમાં આવી જાય છે. હવે બીજો છે મહાપ્રભુજીના સેવક. 79મી વાર્તા છે ગોપાલદાસ ક્ષત્રિય. શ્રી આચાર્યજી મહાપ્રભુને ગદ્ય શ્લોક અને પંચાક્ષર મંત્ર લખીને ગોપાલદાસને આપ્યો અને કહે આને ભોગ ધરીને ખાનપાન કરજે અને અમારી આજ્ઞા છે કે જે જીવ તારી પાસે આવે તેને નામ સંભળાવજે. એટલે સમય હોય તો તમે પણ આ 79મી વાર્તા વાંચી લેજો. હવે આવે છે ગુસાઈજીના સેવક. 195મી વાર્તા 252માં. શ્રી ગુસાઈજી કી સેવકની માં બેટી રાજનગર કી. એમાં શ્રી ગુસાઈજીએ કહ્યું દાલ રોટી ઘર મેં કરે હો ને, કે તમે દાલ રોટી તો ઘરમાં કરો છો ને. તો ત્યારે તબ માને કહી જો મહારાજ દાલ રોટી તો ઘર મેં કરે હે. હા પ્રભુ, દાલ રોટી તો અમે ઘરમાં રસોઈ કરીએ છીએ. તબ ગુસાઈજી આપો આજ્ઞા કીએ જો દાલ રોટી ભોગ ધરો. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે તો તમે દાલ રોટી ભોગ ધરો, જે છે તમારી પાસે અવેલેબલ છે. પરંતુ અહીંયા ગુસાઈજી રેડ ઇન્ડક્શન આપી રહ્યા છે સેવા બાબતમાં. શું કહી રહ્યા છે? શ્રી ઠાકોરજી પરંતુ શ્રી ઠાકોરજી પધરાવો. મહાપ્રભુ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે તમે આ કાંઈ તમારી પાસે ના હોય
છતાંય જે તમારી પાસે તમારી પરિસ્થિતિને અનુકૂળ જે તમારા ઘરમાં અવેલેબલ છે એને ઠાકોરજીની એના દ્વારા ઠાકોરજીની સેવા કરો. એ આપણો પ્રશ્ન 37મો છે. મહાપ્રભુજીનું એમાં સૂત્ર આવી જાય છે. એમાં આખા હવે તો આ ભાવ પ્રકાશમાં એમ કહી રહ્યા છે હરિરાયજી, ભાવ પ્રકાશમાં હરિરાયજી એમ કહી રહ્યા છે કે વૈષ્ણવોએ હંમેશા સેવા છોડવી નહીં, સર્વથા સેવા કરવી જોઈએ. તો આ કીર્તનની એક સંગતિ મળે છે. પ્રભુ સેવામાં ખર્ચ ન લાગે વલ્લભદાસના કીર્તન સાથે આ વાર્તા સાહિત્યની સંગતિ મળે છે. હવે આવી રહ્યા છે આપણા શાસ્ત્રો. શાસ્ત્રોમાં ગ્રંથ સિદ્ધાંત ગ્રંથની સંગતિમાં શ્રીમદ ભાગવતના 6થો સ્કંદ એ પુષ્ટિ લીલા છે. એની સાથે પુષ્ટિ લીલા સાથે પણ આ ગ્રંથની સંગતિ જોવા મળે છે. પછી આવી રહ્યો છે એ દારાગાર પુત્રાપ્ત. એ શ્લોક આખો એટલે ટૂંકમાં લખ્યો, એ દારાગાર પુત્રાપ્ત ... શ્રીમદ ભાગવતનો 9મો સ્કંદ 4થો અધ્યાય અને 65મો શ્લોક. પછી શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંદમાં 11મા અધ્યાયમાં અને 19મા અધ્યાયમાં સમર્પણનો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એટલે સમર્પણની વાત જોવા આપણને મળી રહી છે. તો હવે ગીતાજીમાં પણ આપણે મન મના ભવ મદ ભક્તો ભગવદ્ ગીતા 18મો સ્કંદ 65મો શ્લોક અને ઉપનિષદમાં બૃહદારણ્યક ઉપનિષદમાં પણ સમર્પણનો સિદ્ધાંત મળી રહ્યો છે. એમાં આપણે ઉપનિષદમાં રથના ચક્રનું પૈડું, રથના ચક્રના પરડાનું ઉદાહરણ આપીને સમર્પણ સમજાવવામાં આવ્યું છે. તેમાં ઉપનિષદમાં બીજો 2:5-15 એ મને ખબર નથી, 2:5-15 ઉપનિષદનો અભ્યાસ નથી એટલે લખ્યું છે, એટલે 2:5-15. પછી હવે હું આવી રહ્યો છું, વિષય બહુ લાંબો છે પણ હું એક જ કીર્તનની સંગતિ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સાથે કરીશ. તો આ સિદ્ધાંત એમાં જે કીર્તન છે એની સંગતિ હું કરી રહ્યો છું. સાવન સુધી એકાદશી અર્ધરાત્રિ પ્રકટ ભયે કરુણા કરી સાધન બીનું જીવ સબ ઉધારે આજ્ઞા દઈ શ્રી વલ્લભ પ્રભુ કો બ્રહ્મ સંબંધ की કરુણા કરી જીવન કે પંચ દોષ ટારે. તો હવે પહેલી કીર્તનની આ જે કીર્તનની પહેલી પંક્તિમાં અને આ કીર્તનમાં અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથના પહેલા શ્લોકમાં તમે જોશો તો એમાં માસ, તિથિ, દિવસ અને સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો હવે એમાં આપણે માસ કયો તો શ્રવણ અર્થમ હિ વૈષ્ણવમ. શ્રાવણ માસ પણ વૈષ્ણવ છે. આ પવિત્ર માસમાં 4 પ્રાકટ્ય થયા છે. એ આગળ આપણા વક્તાઓએ એનું વર્ણન કરેલું છે. આ પવિત્ર માસનો સંબંધ વિષ્ણુ સાથે છે. ભગવત સંબંધ જીવને પવિત્ર કરે છે. ભગવત સંબંધ કરવા માટે આ આપણને મહામંત્ર મળ્યો છે. હવે આવે છે તિથિ. શુક્લ પક્ષમાં જેમ ચંદ્રમાં રોજ પોતાની કલા વિસ્તારે છે અને તેથી વધુને વધુ અંધકારનો નાશ કરે છે, એ રીતે આ ગદ્ય મંત્ર દ્વારા થયેલ ઉપદેશ શરણાગતિ પામેલા જીવોના બધા દોષો નાશ કરે છે. આવો ભાવ છે. શુક્લ પક્ષ ન કહેતા અમલ પક્ષ કહે છે. શા માટે? અમલ એટલે નિર્મલ, તે છે જે સર્વ દોષ રહિત હોય. અહીં જીવ એટલે નિવેદિત આદિ ભૌતિક દોષથી મુક્ત થશે એવું સૂચન તિથિ દ્વારા થઈ રહ્યું છે. હવે આવી રહ્યો છે દિવસ. એકાદશીના દિવસે ઉપવાસ હોય છે. ઉપવાસ કરવાની 10 ઇન્દ્રિયો અને 11મું મન પ્રભુની નજીક આવી જાય છે. તેથી જીવના બધા આધ્યાત્મિક દોષો
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા આધ્યાત્મિક દોષો એ બધાનું આપોઆપ હરણ થઈ જાય છે. હવે છે સમય. મહાનિશી મધ્યરાત્રિ ભગવાન શ્રી કૃષ્ણ મધરાતે પ્રગટ થયા. કારણ કે વ્રજ ભક્તો જેવા નિસાધન જીવોને સ્વરૂપાનંદનું દાન કરી તેનો નિરોધ કરવા માટે. તેવી જ રીતે ભગવાન શ્રી ગોકુલચંદ્ર માજી રૂપે આચાર્ય શ્રીને ઉપદેશ ગદ્ય મંત્ર આપીને તેના દ્વારા સર્વ ભગવદીય જીવોને મંત્ર દાન કરાવી તેમના બધા પુષ્ટિ જીવોના બધા પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ આપણે ચતુશ્લોકીની અંદર અલૌકિક પુરુષાર્થો, પુષ્ટિ પુરુષાર્થો બતાવેલા છે. તે સિદ્ધ કરાવી આપવા પ્રકટ થયા હતા. આ રીતે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. આજ અને અહીંયા ગોકુલમાં તેનું સ્વરૂપ ગોકુલચંદ્ર માજી ગોકુલમાં પ્રગટ થયું. બંને મધરાતે પ્રગટ થયા. તેથી તેણે ભગવદીઓના બધા આધિદૈવિક દોષો દૂર થયા. એટલે આ જે પહેલી પંક્તિનું એક પહેલી લાઈન પૂરી થઈ. હવે આ બધું ભક્તિ અમક જુઓ. હવે આ બધું ભક્તિ સ્વરૂપા યમુનાજીના કિનારા ઉપર સુભગ સંગમ સમયે જે બ્રહ્મ સંબંધ મંત્રનો ભગવાને આચાર્યશ્રીને કર્યો તેના સર્વદોષ નિવારક ત્રિવિધ દોષ હારક જ હોય. તેના દ્વારા દીક્ષા પામનાર જીવના સર્વ દોષોની નિવૃત્તિ કરાવીને તે નિવેદિત જીવને ભગવત્વ અર્પે એવું સૂચન તિથિ, માસ, દિવસ અને સમયના ઉલ્લેખ દ્વારા કરવામાં આવ્યું. આ રીતે નિસાધન જીવોનો ઉદ્ધાર કર્યો. હવે આવે છે પંચદોષ નિવારણ. હવે આ ગ્રંથના ત્રીજા શ્લોકમાં 5 પ્રકારના દોષો બતાવ્યા. ક્યાં? સહજ દોષ, દેશ દોષ, કાલ દોષ, સંગ દોષ અને સ્પર્શજ દોષ. પરંતુ આચાર્ય શ્રી આજ્ઞા કરે છે કે આપણા ભક્તિ માર્ગમાં આ 5 પ્રકારના દોષો માનવા યોગ્ય નથી. નેવર ડોન્ટ બિલીવ. આ દોષો કોઈ પણ રીતે માનવાની શા માટે? તો એનો રિપ્લાય પુરુષોત્તમજી એની ટીકામાં આપશે. એ આપણે એને સમજીએ. બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષની નિવૃત્તિ થાય છે. બ્રહ્મ સંબંધ કરવાથી જીવને પ્રભુ સેવાનો અધિકાર મળે છે. આ 5 પ્રકારના દોષો સેવામાં પ્રતિબંધ કરતા નથી. હવે પુરુષોત્તમજી રિપ્લાય આપી રહ્યા છે, આપણે સમજાવી રહ્યા છે. આવા દોષો કોઈ પ્રકારે ન માનવા, ન મંતવ્ય કથંચન. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈ પ્રભુની સેવા કરવાથી આવા દોષો પ્રગટ થવાની સંભાવના જ નથી. આવા દોષો આપણે ઠાકોરજીની સેવા કરી એટલે આવા દોષો કારણ કે ઠાકોરજીનો એવું, કારણ કે એ તો સાક્ષાત નિર્દોષ પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે, પૂર્ણ પુરુષોત્તમ છે. જો એ આપણા ઘરમાં બિરાજતો તો પછી આવા દોષો પ્રગટ થઈ જ ન શકે. કહેવાનો મતલબ એ કહી રહ્યા છે સંભાવના જ નથી. કારણ કે સર્વસમર્થ અને સદા નિર્દોષ, વસ્તુતઃ દોષ વર્જિત, પ્રભુ સાથેનો નિત્ય સંબંધ ધરાવનારના આવા દોષો શું કરી શકે? આપણે જો આ રીતે સર્વસમર્પણ જીવન જીવતા હોય તો દોષની કોઈ તાકાત નથી કે આપણું કાંઈ બગાડી શકે નહીં. આપણાથી એ દોષો દૂર રહે છે. એટલે મહાપ્રભુજી કહેવાનો અભિગમ આ છે. આ સંબંધ ધરાવનારે આ દોષો શું કરી શકે? ભક્તિ માર્ગમાં તો પ્રભુ સેવા અર્થે જ ભગવદ નિવેદન નિવેદન કરવા સિવાય ઇતર કોઈ દોષ નિવારક નથી એમ માનવું. ભક્તિ માર્ગ તો સ્વદોષ નિવારક છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સેવી આપણા માર્ગમાં
સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સેવ્ય છે, નહીં કે વિભૂતિ કે અન્ય દેવી દેવતા. પ્રાકૃતા સકલા દેવા, આ બધા દેવતાઓ તો પ્રાકૃત છે. જો એના એ પ્રાકૃત છે એટલે જે એનામાં પણ દોષ તો છે જ. જો એનામાં એ દોષ હોય તો એ આપણા આ પંચ દોષ કેવી રીતે દૂર કરી શકે? જે અપ્રાકૃત છે, જે નિર્દોષ છે, સમ છે, એવા પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જો આપણા કૃષ્ણમાં આપણા ઘરમાં બિરાજતા હોય તો પછી આ રીતે કોઈ દોષ લાગવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. એટલે આપણા માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ સેવ્ય છે. હવે બીજી કડી આવે છે, સેવા કરવાય સબ પે અપને મુખ ભોજન કરી અધરામૃત જે દૂધે પરમ ફલ વિચારે રસિક સદા ચરણ આસ રહત હે નિસ દ્યોષ પાંસ દાસન કે દાસ તેવું ભવ જલતે તારે. હવે આપણને ઉપરની કડીનો સિદ્ધાંત રહસ્ય ગ્રંથના 7મા શ્લોકમાં જોવા મળે છે. સેવકા નામ યથા લોહ કે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્ય સમર્પેવ સર્વેશામ બ્રહ્મતા તત્. આ જે કીર્તનની કડી આ 7મા શ્લોક સાથે સંગત થઈ રહી છે. બ્રહ્મ સંબંધ થયા પછી આપણે શ્રી ઠાકોરજીના સુખ માટે જીવવાનું છે. બ્રહ્મ સંબંધ બાદ પ્રભુની સેવામાં આપણા ઘરના, આપણા તનથી, આપણા ધનથી, સહપરિવાર સાથે શ્રી ઠાકોરજીને સુખ થાય તે રીતે સેવા કરવી એ વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય છે. સેવામાં પ્રભુને સર્વ પદાર્થો જેમ કે સકડી, અનસકડી, મેવા, મિશ્રી, મીઠાઈ, દૂધ, ઘર, ફૂલ આદિ સામગ્રી પ્રભુને ધરીને મહાપ્રસાદ રૂપે ગ્રહણ કરવી આ પુષ્ટિ માર્ગીય જીવન શૈલીનો ઉત્તમ પ્રકાર છે. સર્વ સમર્પણ પૂર્વક સ્નેહથી ભગવત સેવા કરવી. સર્વ સમર્પણ પૂર્વક સ્નેહથી ભગવત સેવા કરવી. સમર્પિત જીવન જીવવાથી શું ફળ મળે? એ કહી રહ્યા છે કે સમર્પિત જીવન જીવવાથી શું ફળ મળે? તો મહાપ્રભુજી આપને બતાવી રહ્યા છે, 7મા શ્લોકમાં બતાવી રહ્યા છે ને, સમર્પિત પુષ્ટિ જીવાત્માને બ્રહ્મરૂપતા પ્રાપ્ત થાય છે. સેવા દ્વારા સમર્પણ કરી સમર્પિત પદાર્થોથી જીવન જીવવાનું છે. આ પ્રકારે સમર્પિત જીવન જીવવાથી પુષ્ટિ જીવાત્માને બ્રહ્મરૂપતા પ્રાપ્ત થાય છે. હવે બ્રહ્મ સંબંધ બાદ સમર્પિત જીવન જીવતા ઠાકોરજીનું ઉચ્છિષ્ટ ભોજન મહાપ્રસાદ ગ્રહણ કરતા તેના સર્વદોષ નિવૃત્ત થતા તે તદીય અને ભગવદીય બને છે. તેના પ્રાકૃત પંચ અધ્યાસો નિવૃત્ત, પંચ અવિદ્યા નિવૃત્ત થતા તેને સચ્ચિદાનંદ રૂપની પ્રાપ્તિ થાય છે. તેનો સૂક્ષ્મ દેહ તેને તનુનવત્વ પ્રાપ્ત કરે છે. તેનામાં અલૌકિક સામર્થ્ય આવે છે. તેને લીધે તેને આ જન્મમાં આ દેહથી ભગવત સ્વરૂપને લીલાઓનો આંખથી અને અંતઃકરણથી સાક્ષાત અનુભવ થવા લાગે છે. તેને ભજનાનંદ, સ્વરૂપાનંદ, પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આ જ સર્વ સમર્પણ પૂર્વક ભગવદીય જીવન જીવવાનું પરિણામ છે. હવે છેલ્લે હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, દીનતા સાગર હરિરાય મહાપ્રભુ શ્રી આચાર્ય ચરણો મહાપ્રભુજીના ચરણ કમલમાં આશ્રય રાખીને એવી આશા રાખે છે, હું આપના સેવકની પાસે રહી રાત દિવસ ટહેલ કરું, જેથી હું સંસાર રૂપી સાગરને તરી જાઉં અને મને આ પ્રેમ લક્ષણા પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થાય. અહીંયા મારું વક્તવ્ય પૂરું થાય છે. હવે છેલ્લે હું મારા અનુભવના આધારે મેં એક વિચાર લખ્યો છે. સારું વાંચન, સારું લેખન, સારું શ્રવણ, સારું ચિંતન મનુષ્યના જીવનને ઉન્નતિના પથ પર લઈ જાય છે અને મનુષ્યના જીવનને સ્વસ્થ અને સુખી બનાવે છે.
સર્વદા સર્વભાવેન ભજનીયો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી જય. અહીંયા આજના વક્તાઓનો બધું પૂરું થયા. વલ્લભભાઈ આવી ગયા છે, હાલો એ એનું પોતાનું કરી રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજી તથા શ્રી પ્રભુ ચરણ ગુસાઈજીના ચરણ કમલમાં દંડવત પ્રણામ અને રવિ બાવાના ચરણ કમલમાં પણ દંડવત પ્રણામ. તેમજ અહીં ઉપસ્થિત સર્વે વલ્લભી વૈષ્ણવજનોને સાદર ભગવત સ્મરણ સાથે આ ઉત્સવની સૌને વધાઈ. હવે સિદ્ધાંત રહસ્ય ગ્રંથના બીજા દિવસના આ સ્વાધ્યાય સત્રમાં આજના આ પાવન દિવસે વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિ માટે પરમ પવિત્ર દિવસ એટલે કે પવિત્ર આ એકાદશીના દિવસે આપણા આદ્ય ગુરુ શ્રી વલ્લભ અને પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન બંનેએ દેવી જીવોના ઉત્કર્ષ માટે ભગવત પ્રાપ્તિ કઈ રીતે કરવી અને એનો ઉકેલ માટે સાક્ષાત પ્રભુએ પ્રગટ થઈ તેનો ઉપાય પણ બતાવવામાં આવેલો છે. તેના ફળ સ્વરૂપે આજના આ ગ્રંથ સિદ્ધાંત રહસ્યનું પ્રાગટ્ય થયું છે, જે દેવીજીઓના મહાન ભાગ્ય અને ઉત્કર્ષના રૂપમાં ગણવામાં આવેલું છે. મનુષ્ય જીવનમાં આપણી ઉપર ઘણા બધા ઋણો હોય છે. તેમાં મુખ્યત્વે દેવ ઋણ, પિતૃ ઋણ, ગુરુ ઋણ વગેરે ગણવામાં આવે છે. તે પૈકી આપણે આપણા આદ્ય ગુરુ શ્રી વલ્લભના ઘણા જ ઋણી છીએ. જીવે ગુરુના ઋણને અદા કરવા માટે ગુરુના આદર્શોનો જીવનમાં ઉતારીને તેનું આચરણ કરવું જોઈએ. એ દરેક શિષ્યનું પરમ આવશ્યક કર્તવ્ય ગણવામાં આવે છે અને ત્યારે જ આપણે ગુરુ ઋણમાંથી મુક્ત થઈ શકીએ છીએ. આજના દિવસે સિદ્ધાંત રહસ્ય ગ્રંથના અધ્યયન દ્વારા જે પ્રયાસ કરી રહ્યા છે તે કંઈક આવું જ છે એવી અનુભૂતિ થાય છે. વલ્લભ પ્રભુ તેમના આશીર્વાદ અને કૃપા આપણા ઉપર વરસાવતા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. નહીતર આવી વાણી આપણા મુખમાં ક્યાંથી આવે? પૂર્વ વક્તાઓએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથના સિદ્ધાંતોની ખૂબ જ સરસ પ્રસ્તુતિ કરી એ ઘણી વાણીના રૂપમાં એ અભિવ્યક્ત કરેલો છે. એ બદલ હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. મારી પ્રસ્તુતિનો વિષય છે લાલુ ભટજીના નિવેદન વિચાર ઉપર કહીશ. હવે આ વિચારમાં લાલુ ભટજીએ એવો વિચાર કરેલો છે કે હવે જો વિચાર કરવામાં આવે કે નિવેદનનો અર્થ શું છે અને તેમનું પ્રયોજન પણ શું છે અને નિવેદન કેટલા પ્રકારના હોય છે એ બાબતનો વિચાર કરવામાં આવેલો છે. જીવે પોતાનું અને પોતાની પત્ની, પુત્ર, ઘર, પ્રાણ એ બધાનું ભગવાનમાં નિવેદન કરવું જોઈએ. આત્મનિવેદનમાં આત્માપદ, દેહ અને જીવ એ બંનેને માટે કહેવામાં આવેલું છે. કેમ કે આત્માપદ, દેહ અને જીવ એ બંનેનો વાચક છે. આ પ્રકારે આત્માનો જીવ અને દેહ સાથે અને દેહનો પતિ, પત્ની, પુત્ર, ઘર, સંપત્તિ ઇત્યાદિ સાથે પણ સંબંધ જોડાયેલો છે. આ બધી વસ્તુઓને જ્યારે ભગવત સેવા દ્વારા ભગવાનમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું આત્મનિવેદન થયેલું કહેવામાં આવે છે. આ નિવેદનના પણ લાલુ ભટજીના મતે 3 પ્રકાર એને ગણેલા છે. આ નિવેદન 3 પ્રકારના ગણવામાં આવેલા છે. એમાં ઉત્તમ નિવેદનમાં જેણે કૃષ્ણ સાથે સ્વયંના પ્રાણ આત્મસાત કરી લીધા છે તે, અને મધ્યમ નિવેદનમાં જેણે ભગવત સ્વરૂપ, સ્વસ્વરૂપ અને નિવેદન સ્વરૂપના જ્ઞાનપૂર્વક આત્મનિવેદન કરેલું છે તે, અને ત્રીજું કનિષ્ઠ નિવેદનમાં એવું કહેવામાં આવેલું છે કે પ્રેમ અને જ્ઞાનથી રહિત હોય કેવળ પુષ્ટિમાર્ગી ગુરુ દ્વારા ગદ્ય સહિત પંચાક્ષર મંત્રના ઉચ્ચારણથી જે આત્મનિવેદન કરેલ છે એ આ ત્રીજા પ્રકારનું નિવેદન છે.
આમ આ ત્રણેય પ્રકારના નિવેદનમાં ભગવાનમાં પ્રેમ થયા પછી થયેલ આત્મનિવેદન એ ઉત્તમ પ્રકારનું ગણવામાં આવ્યું છે. અને પુષ્ટિમાર્ગી ગ્રંથોના અધ્યયન અને ગુરુ ઉપદેશના જ્ઞાનને કારણે થયેલ આત્મનિવેદન મધ્યમ નિવેદન ગણવામાં આવેલું છે. જ્યારે કનિષ્ઠ નિવેદન પુષ્ટિમાર્ગી ગુરુમુખથી પ્રાપ્ત થયેલ ગદ્ય સહિત પંચાક્ષર મંત્રથી થયેલને માનવામાં આવેલું છે. આવી રીતે આ ત્રણેય પ્રકારના નિવેદનનું પ્રયોજન તો ભગવત સેવા જ છે. નિવેદનનો પ્રકાર ભલે જુદો હોય પણ અંતે એનું પ્રયોજન તો ભગવત સેવા જ છે. આ સેવાથી જ કૃતાર્થતા સિદ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે ભાગવતના 11મા સ્કંદના 19મા અધ્યાયના 24મા શ્લોકમાં એવું ઉદ્ધવજી પ્રતિ કહેલું છે કે જેણે મને આત્મનિવેદન કરી મારી ભક્તિ પ્રાપ્ત કરી છે એને બીજું શું પ્રાપ્ત કરવાનું બાકી રહી જાય છે. આમ આત્મનિવેદનથી ઉત્પન્ન થયેલ પ્રેમ સેવા દ્વારા કૃતાર્થતા કહેવામાં આવેલી છે. નિવેદન કરવાનો અધિકાર સમસ્ત જીવોને છે, કારણ કે ભગવાન પ્રતિ સખ્ય અને આત્મસમર્પણ વગેરે આચરણ મનુષ્યના પરમ ધર્મ કહેવામાં આવેલા છે. આવું વિધાન શ્રી ભાગવતમાં 7મા સ્કંદના 11મા અધ્યાયમાં શ્લોક 11 ને 12માં કરવામાં આવેલું છે. અહીં એક શંકા હવે લાલુ ભટજી ઉઠાવે છે કે ઉઠાવવામાં આવેલી છે કે અજ્ઞાનથી માત્ર મંત્રોચ્ચારણ દ્વારા નિવેદન કઈ રીતે સિદ્ધ થઈ શકે. તેમાં હવે જણાવવામાં આવે છે કે અજ્ઞાનના અભાવમાં માત્ર મંત્રોચ્ચારથી પણ ધર્મ સિદ્ધ થઈ જાય છે. હવે એનો દાખલો આપે છે, ઉદાહરણ આપે છે કે બાળકને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોવા છતાં તેમને ભણાવવામાં આવે છે અને પાછળથી તે તેમને સિદ્ધ પણ થઈ જાય છે. આ ન્યાયે અજ્ઞાનના અભાવને લીધે આત્મનિવેદન તેમને સિદ્ધ થાય છે. આવું વિચારવું જોઈએ. જે રીતે બાળક પિતા દ્વારા શિક્ષા પ્રાપ્ત કરી હું દાન કરવા માટે આ વસ્તુનો ત્યાગ કરું છું અને એવો ઉચ્ચાર કરે છે અને એવા ઉચ્ચાર માત્રથી દાનના સ્વરૂપનું જ્ઞાન ન હોવા છતાં પણ દાનના ફળ તેને પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે અજ્ઞાની જીવ સમર્પણના પંચાક્ષર મંત્રના ઉચ્ચારણથી એ સમર્પણ કરે ત્યારે સમર્પણના અર્થને ન જાણવા છતાં પણ સમર્પણના ફળને પ્રાપ્ત કરે છે. અજ્ઞાની અને મૂર્ખ વ્યક્તિ દ્વારા ધર્મ કરવાથી અને તેના ઉચ્ચારણથી ધર્મ સિદ્ધ થઈ જાય છે. એવી જ રીતે અજ્ઞાનથી જીવના નિવેદન મંત્રના ઉચ્ચારથી નિવેદન સિદ્ધ થઈ જાય છે. પરંતુ જીવે ત્યાર પછી જાગૃત તો બનવું જ પડે છે અને જાગૃત બને એ અતિ આવશ્યક છે. અને મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે જીવન જીવવું એ ખૂબ જ જરૂરી છે. તો જ આ નિવેદન છે એ સાર્થક થાય છે. ઉપલી ઓથોરિટી આપણી બહુ મજબૂત છે, ઠાકોરજી અને મહાપ્રભુજી, અને એને જે કીધેલું છે એ 100% પ્રતિષ્ઠિત જ છે કે નિવેદન કરવાથી જીવના બધા દોષ જાય અને જાય. પણ આપણી અજ્ઞાન અવસ્થા છે અને આપણે એના પ્રમાણે વર્તન કરતા નથી તો આપણને એનો ફાયદો નથી થતો. પણ જ્યારથી આપણને એનું જ્ઞાન થાય કે આ નિવેદન મંત્ર આવો છે ને આપણે આનું અનુસરણ કરવું જોઈએ, તો પાછળથી પણ જો આપણે એમાં સુધારો કરીએ તો એ નિવેદન મંત્ર આપણને જેમ આગળ નામને લાગુ પડ્યું હતું એમ આપણને લાગુ તો પડશે. એટલે એમાં કોઈ શંકા નથી. એટલે લાલુ ભટ્ટજી એવું કીધું છે કે આવી રીતે ભક્તિ માર્ગી શિષ્ટ સંપ્રદાયની સિદ્ધ પદ્ધતિને સન્માર્ગી નિવેદન પ્રકારમાં જરા પણ દૂષણ નથી. અમારા આચાર્ય ચરણોએ નિર્દુષ્ટ કરેલો પંથ એ બહુ દિવ્ય છે. હવે મારો અહીંયા સ્વતંત્ર એવો થોડોક વિચાર રજૂ કરું છું. આ મારું વક્તવ્ય તો અત્યારે પૂરું થઈ ગયું છે કે જ્યારે આપણે અત્યારે
જે કલિકાલ છે અને આપણે અનેક રીતે એમાં અટવાયેલા છે અહંતા મમતાથી, અને પૂરતું આપને શાસ્ત્રનું જ્ઞાન પણ નથી, અને આપણે અજ્ઞાન અવસ્થામાં નિવેદન મંત્ર લઈ લીધું હોય છે પરંપરાથી, અને આપણા માવતરે કીધું હોય છે કે બ્રહ્મ સંબંધ મંત્ર તો લેવું જ પડે, અને ન સમજતા હોય અને તેડીને આપણે બ્રહ્મ સંબંધ કરે એવું આપણે જોયેલું છે. એટલે અજ્ઞાન અવસ્થાથી ભલે બ્રહ્મ સંબંધ કરી દીધો, ભૂલ છે એ ભૂલને જો સુધારો તો એ ભૂલ નથી રહેતી. એમ આ આત્મનિવેદન અજ્ઞાનતાથી લીધેલું છે, એ અજ્ઞાનતા જો આપણે સુધારી લઈએ તો આત્મનિવેદન પેલા જેવું જ આપણને લાગુ પડશે, અને એનો ફાયદો પણ આપણને મળશે. અને આપણું ચિત્ત અત્યારે એટલું બધું વિક્ષિપ્ત થયેલું છે કે આપણું એ નિષ્ઠા છે એ વેચાઈ ગઈ છે, પુત્રમાં, ઘરમાં, પછી મકાનમાં, સંપત્તિમાં. એટલે આપણી નિષ્ઠા છે એ એક જગ્યાએ એકત્રિત નથી, અને આપણે એમાં જ્યાં સુધી આપણું ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણે મંડી રહેતા નથી. એટલે આ આપણે એને જોઈએ એટલા સમયમાં અને ત્વરિત પ્રાપ્ત ન કરી શકીએ. પણ વિવેકાનંદજીનું કહેવાનું એવું હતું કે જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડા રહેવું પડે, તો આપણું ધ્યેય સિદ્ધ થાય. એટલે આપણે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે ભલે અજ્ઞાનથી લીધું, ભલે અજ્ઞાની છે, ગમે એવા આપણી સ્થિતિ હલકી છે, પણ મહાપ્રભુજી કે ઠાકોરજી હલકા કે આપણા જેવા નથી. એને કીધેલું છે એ તો 100% સાચું છે, અને એ આપણે લાગુ પડશે, પણ આપણે સુધરવાની જરૂર છે. એટલું કહી અને આ મારું નિવેદન હું પૂરું કરું છું. અને મારી આ રજૂઆતમાં જે કંઈ ક્ષતિ હોય એ મારી છે, અને આપને કંઈ જે સારું લાગ્યું એ મહાપ્રભુજીના વિચાર, ઠાકોરજીના વિચાર છે, એ આ મારું વક્તવ્ય પ્રભુના ચરણોમાં અર્પિત કરી અને મારું વક્તવ્ય પૂરું કરું છું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી ખૂબ જ આનંદ છે, સંતોષ છે, અને શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતા છે કે અહીંયા જે આ દ્વિદિવસીય આપણો ઉત્સવ છે એની અંદર નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધીના બધાએ ભાગ લીધો, અને અતિ ઉત્સાહપૂર્વક અને બહુ સચોટ સમજ શ્રી મહાપ્રભુજીના ઉપદેશોની કેળવી છે. એ આપણા અભ્યાસ વર્ગની આ ફલશ્રુતિ છે કે જે કંઈ આપણે અહીંયા અનુભવ્યું છે, અને જે ઉત્સાહ જોયો, અને એ ઉત્સાહની અંદર પોતાનો સ્વતંત્ર વિચાર પણ એ પ્રસ્તુત અહીંયા થયો. બસ આની જ આવશ્યકતા છે વર્તમાન સમયની અંદર, કે સિદ્ધાંતોની સાચી સમજ અને એ સમજ કેળવીને આપણા સંપ્રદાયને આપણે જીવવા માટે પ્રયત્નશીલ થઈએ, કટિબદ્ધ બનીએ. ફલશ્રુતિ શું છે? અહીંયા આપણે બહુ સુંદર રીતે વિષયો વાર તેમાં ટીકા ગ્રંથો, વ્યાખ્યા ગ્રંથોને પણ એક શ્રુતિત કરવામાં આવ્યા. એ વ્યાખ્યા ગ્રંથોને લઈને પોતાના સ્વતંત્ર વિચાર પણ રજૂ કરવામાં આવ્યા. સમર્પણના જે પણ કાંઈ પ્રસંગો છે, વાર્તા સાહિત્ય, આપણું પદ સાહિત્ય, કે પછી આપણા શાસ્ત્રો, તો એને સાંકળીને એ સમર્પણના સિદ્ધાંતને આપણે સમજ્યો. ગદ્ય મંત્ર અને પંચાક્ષર મંત્રની અંદર પણ કેવી રીતના નવધા ભક્તિ અને એ આપણી પંચપર્વા અવિદ્યા અને વિદ્યાના પર્વો કેવી રીતના સંકળાઈને આવી રહ્યા છે એની પણ વિસ્તૃત સમજ આપણને એ સમજવા મળી. અને એ સ્વતંત્ર પોતાનો અભ્યાસ છે, જે રજૂઆત થયો છે સ્વતંત્ર પોતાનો અભ્યાસ છે, કે મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરો એટલે આપણી વિચાર શક્તિ ને એવું બલ મળે છે કે આપોઆપ પ્રેરણા આપણા હૃદયમાંથી થાય છે અને અંદરથી એ જ્ઞાન સ્ફુરે છે. અહીંયા કોઈ ગદ્ય મંત્રની છણાવટ કરવામાં પણ નહોતી આવી, પણ ગદ્ય મંત્રનો વિચાર સ્વતંત્ર રીતે કરી
અને એની અંદર નવધા ભક્તિને સાંકળીને જે વિચાર પ્રસ્તુત કરવામાં આવ્યો ખરેખર બહુ અદ્ભુત અને અનુપમ છે. અને ખરેખર હૃદયને આનંદ થાય કે આવો અભ્યાસ વૈષ્ણવ પોતાના સ્વપ્રયત્ને કરતા થાય. એ જ તો આપણો મૂળ હેતુ છે. અને એ હેતુને સિદ્ધ થાય તો પ્રયોજન હંમેશા પાછળથી સિદ્ધ થતું હોય. એટલે આપણે ટૂંકમાં એ સમજ મેળવી કે બ્રહ્મ સંબંધ શું છે. બ્રહ્મ સંબંધ શું છે એટલે આપણે બધાએ ખુલાસો જોયો, પણ એને સમજો કે ગદ્ય મંત્રની સાથે સાથે પંચાક્ષર મંત્ર પણ કહેવામાં આવે. આત્મનિવેદન, આત્માનું નિવેદન પંચાક્ષર મંત્ર દ્વારા છે. અને એ સમર્પણનો ભાવ એ ગદ્ય મંત્ર સાથે છે. અહીંયા પૂજ્ય શ્યામુદાદા એ રીતના સમજાવી રહ્યા છે કે નવરત્ન ગ્રંથની અંદર તમે જુઓ, અજ્ઞાનાદત્વા જ્ઞાનાત્કૃત આત્મનિવેદનમ યેહે કૃષ્ણ સાકૃત પ્રાણે તેષામ કા પરિદેવના. એ ચોથો શ્લોક છે નવરત્નનો. અને અહીંયા સિદ્ધાંત રહસ્યની અંદર બીજો શ્લોક લઈ લ્યો, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. આ બેને ક્લબ કરો કે ભાઈ જ્યારે કૃષ્ણ સાકૃત પ્રાણ થયા છીએ, કેવી રીતના થયા છીએ કે પોતાના પ્રભુ સાથેના સંબંધને સ્મરણ તો કરવું. એના સ્મરણ સાથે સહસ્ત્ર પરિવત્સર વર્ષનો જે વિયોગ છે, એનાથી જે દુઃખની પીડા થઈ રહી છે, એનાથી સંતપ્ત જીવ છે, એના સ્મરણ સાથે પોતાની આત્મા અને આત્મીય સઘળી વસ્તુ પ્રેમ સાથે પ્રભુને નિવેદન કરી રહ્યો છે અને એની સેવામાં એ વિનિયોગ કરાવી રહ્યો છે. એ ખરેખર બ્રહ્મ સંબંધ છે અને એ જ ખરેખર સિદ્ધાંતનું રહસ્ય છે. એટલે પ્રત્યેક વૈષ્ણવ એ અજ્ઞાનની અવસ્થા, હમણાં જ આપણે સાંભળ્યું કે અત્યારના 99% એમ કહેવાશે કે અજ્ઞાનની પરિસ્થિતિની અંદર એ નિવેદન કર્યું હોય, પરંતુ આટલા વર્ષો પછી હવે એ અવસર આવ્યો છે કે નિવેદન, દાન, સમર્પણનો ભેદ સમજીને જ્યારે ભગવત સેવાનો બોધ મળી રહ્યો છે અને ભગવત સેવાનો સિદ્ધાંત સમજાઈ રહ્યો છે, તો હવે તો એ વસ્તુને સુધારી લેવી જોઈએ ને. એ તો અવસર આપણા હાથમાં છે કે બ્રહ્મ સંબંધ ફલિત થશે કે નહીં થાય. હવે એ આપણા હાથમાં છે કે જ્યારે અવસર મળી રહ્યો છે ગ્રંથનું અધ્યયન કરવાનો, એ ચિંતન કરવાનો, મનન કરવાનો અને તમામ સંશયોને દૂર કરવા માટે આજે આપણી પાસે મંચ છે, તો પછી આપણી ભૂલ સુધારી લેવી જોઈએ. જેમ કે દીકરો છે, એ દીકરો ભલે વ્યસન ઉપર ચડી ગયો છે, ખરાબ આદતો, કુટેવો, પણ વડીલોની એ ફરજ છે કે એ કુટેવો, એ આદતોને પ્રોત્સાહન ન આપે, પ્રોત્સાહન ન આપે અને મૂક પણ બની ન રહે. ત્યાં જો એ મૂક બની રહે તો એની પાછી એમાં સહમતિ ગણાય. ભલે એ કુટેવ છે, ખરાબ આદત છે, પરંતુ એને છોડાવવા માટે વડીલોએ પ્રયત્નશીલ થવું જોઈએ. અને એ પ્રયત્ન જો કરવામાં આવે તો અવશ્ય સફળતા પ્રાપ્ત થાય ને થાય જ છે. કારણ કે એના માટે ઝઝૂમવું પડે વડીલોએ વર્ષો સુધી, પણ એનું ફલ અવશ્ય આપણને પ્રાપ્ત થશે. અત્યારના આપણી પરિસ્થિતિનો ચિતાર પણ આપવામાં આવ્યો કે સંસાર આસક્ત મન થઈ રહ્યું છે, પણ એ મનને ક્યારેક સુધારવાનો પ્રયત્ન કરો, ભગવદ આસક્તિ તરફ વાળવાનો પ્રયત્ન કરો, તો પણ અવશ્ય જે બ્રહ્મસંબંધ દીક્ષા પછી સા અનુભવ આપણે વાર્તા સાહિત્યોમાં જોઈ રહ્યા છીએ, એ સા અનુભવ અત્યારના આપણને પણ પ્રભુની સેવા, પ્રભુના ગ્રંથો, પ્રભુનું નામ, રૂપ, ગુણનું ચિંતન કરતા થઈ જ શકે છે. કેમ ન થાય? શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ, સામર્થ્યવાન આપણા ગુરુ છે અને એમના દ્વારા આ દીક્ષા પરંપરા આપણને પ્રાપ્ત થઈ અને આજે પણ એ ગદ્ય મંત્ર દ્વારા આપણે
પોતાનું સર્વસ્વ પ્રભુની સેવામાં વિનિયોગ કરાવશું ત્યારે જ સમર્પણ છે એ સાચા અર્થમાં પૂર્ણ થશે. એટલે અહીંયા ખૂબ સુંદર રીતે ગ્રંથની છણાવટ પણ થઈ. આપ સૌને આ સમયનું અનુસંધાન છે, પણ જો પ્રશ્ન કંઈ હોય તો એ પ્રશ્ન અવશ્ય સ્વીકાર્ય છે કે આપ પૂછી શકો છો. અહીંયા માઇક દેવામાં આવશે. કંઈ પણ સંશય હોય હજી સિદ્ધાંત રહસ્યની બાબતમાં તો એ પ્રશ્ન પણ અત્યારના પૂછી શકો છો. અને અન્યથા અહીંયા એ અનુભવ થયો કે ભાઈ જેમ કીધું કે માર્ગ તો ફલીભૂત થવાનો છે, કેમ કે પ્રભુ દ્વારા કૃપા વિચારવામાં આવી છે અને શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર એ અસાધારણ કાર્ય કરવા માટે પ્રગટ થયા. એ જ આ અસાધારણતાને આપણે જોઈ કે ભાઈ એક આપણા માટે સૌભાગ્યની મહત સૌભાગ્યની વાત છે કે શ્રી વલ્લભ ભૂતલ ઉપર પધાર્યા અને દેવી જીવોના ઉદ્ધાર માટે આ સંપ્રદાયની ગુરુ શિષ્ય પરંપરા આજે આપણે જેને નિર્વહન કરી રહ્યા છીએ આપણા હાથમાં આવી રહી છે. અને આજે શ્રી મહાપ્રભુજી અનાવતાર કાળની અંદર પણ વાંગમય સ્વરૂપે દરેક વૈષ્ણવોને સત સિદ્ધાંત સન્માર્ગનો ઉપદેશ એ આપી રહ્યા છે. આજના દિવસે ભલે કાર્ય થતા વર્ષો નીકળી જાય પણ સંકલ્પ તો કરવો જોઈએ કે ન કરવો જોઈએ. તો જેમ વિઠ્ઠલભાઈએ કીધું કે મારો સ્વતંત્ર વિચાર છે કે સ્વભાવની અંદર આપણી ક્રિયાની અંદર આપણી વાણી વર્તન વ્યવહારની અંદર પરિવર્તન આવી શકે છે જો સારું વિચારીએ, સારું ચિંતન કરીએ અને સારું વાંચન કરીએ. એના ઉપર મને બહુ ભાર લાગ્યો કે સારું વાંચન કરીએ. વાંચન કરવા માટે છે ક્યાં જગ્યા? વાંચન કરવા માટે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની લાઇબ્રેરી આપણા જુનાગઢમાં છે કે જ્યાંથી વૈષ્ણવો આવીને બેસીને પુસ્તકો વાંચન પણ કરી શકે, વાંચન કરવા ઘરે પણ પધરાવી જઈ શકે. એવી કોઈ વ્યવસ્થા સંપ્રદાય માટે ઊભી કરવામાં આવે તો સોનામાં સુગંધ પડી જાય. એટલે એ વિચાર છે કે સાકાર આ જગ્યા ઉપર થાય અને પુસ્તકો અહીંયા પધરાવવામાં આવે અને આવનાર વૈષ્ણવ અનુયાયી એ પુસ્તકોનું વાંચન કરે. તો જેમ કીધું કે સારું વાંચન છે, યોગ્ય વાંચન છે, તો અવશ્ય આપણા સ્વભાવમાં અને એ આપણા એ વર્તન વ્યવહારની અંદર પણ એનો બહુ મોટો પ્રભાવ છે. એટલે સરકારશ્રીએ પણ ભાર મૂક્યો છે કે સારું વાંચન, બધાને વાંચન કરતા થાવ. મોબાઈલના એડિક્ટ બને એના કરતા પુસ્તકોના એડિક્ટ બને તો કંઈક આગળ ભવિષ્ય ઉજ્જવલ થશે. એટલે આપણે પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની એવી લાઇબ્રેરી ઊભી કરીએ કે જ્યાં વૈષ્ણવોને પુસ્તકો અને દરેક ગ્રંથોને સમજવા માટેની યોગ્ય સમજ મળી રહે. એ ગ્રંથો ઘરની અંદર બિરાજે. આજે વૈષ્ણવો પાસે બિરાજતા હોય પણ અમુક ગ્રંથો ન પણ હોય અને મોટા ભાગના વૈષ્ણવ અનુયાયીઓ છે હજી ગ્રંથથી અજાણ છે. તો એ ગ્રંથનું વિપુલ સાહિત્ય ખાલી અહીં બિરાજતું હોય ને દર્શન કરે ને તો પણ એને રુચિ થઈ આવે કે આપણે ગ્રંથને એ અભ્યાસ કરીએ. અને અહીંયા કરાવવામાં તો આવી જ રહ્યો છે અભ્યાસ. તો એ પણ આજના દિવસે સંકલ્પ છે કે ભવિષ્યમાં જરૂર એને આકાર આપીશું આપણે બધા મળીને કે પુષ્ટિ ભક્તિ માર્ગીય લાઇબ્રેરી એક ઊભી થાય. બીજો સંકલ્પ એ છે હા 31 પુસ્તકો પૂજ્ય શામુદા દ્વારા જે વિચાર કરવામાં આવ્યા છે એ પુસ્તકો અત્યારથી અહીંયા બિરાજે. એટલે એની આપ સૌને વધાય. એટલે પુસ્તકોનો તો ભંડાર છે. હવે એ પુસ્તકોની અંદર 18 પુરાણ, ઉપનિષદ કે વેદ બધા અહીંયા એ પધરાવી શકીએ છીએ. જવાબદારી અમારા સ્વયંની છે કે અમારી પાસે બિરાજે છે એ પણ અહીંયા પધરાવશું જેથી વૈષ્ણવો ખાલી એ દર્શન તો કરે કે એક સ્થાન ઉપર આ તમામ ધર્મશાસ્ત્રો એ કે એ બધા એક સ્થાન ઉપર ક્યાં જોવા મળે. આજે દર્શન કરવા કેવા દુર્લભ છે. તો એ શરૂઆત કરીશું ત્યારે આપણે અહીંયા બધા ગ્રંથોની હાઇલાઇટ પણ આપીશું
અને અહીંયા ગ્રંથોની પ્રદર્શની પણ યોજીશું કે જેથી ખાલી વૈષ્ણવો દર્શન કરી શકે. તો એવી અદ્ભુત એ કલ્પના છે. અને બાળકોનું આજે જે શૌર્ય જોયું કે બાળકો એકદમ નિર્ભીક હોય છે, તો એમને પણ યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય. જન્માષ્ટમી પછી બહુ નજીકની અંદર જ બાળકોનો વર્ગ આપણે દર રવિવારે શરૂ કરવા જઈ રહ્યા છીએ, બાલ પુષ્ટિ પાઠશાલા, કે જેની અંદર મહાપ્રભુજીના ગ્રંથોનું કંઠસ્થીકરણ અને વિઝ્યુલાઇઝેશન દ્વારા એ અહીંયા સ્ક્રીન પ્રોજેક્ટર દ્વારા એ લોકો પીપીટી પીડીએફ દ્વારા જોઈને એ ગ્રંથોને અભ્યાસ કરશે, સમજશે. વિવિધ ચાર્ટ આપણી પાસે છે, વિવિધ સ્લાઇડો આપણી પાસે છે. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હે યંગ વિન પ્રિયમ જો એ ભણશે તો એ જોઈને દર્શન કરીને ભણશે કે શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હે યંગ વિનમ પ્રિયમ એટલે શું, તો એ સામે બતાડી અને એમને ભણાવીને કે અદ્યતન જે સામગ્રીઓ છે એનો પણ ઉપયોગ કરી અને બાળકોને કેવી રીતના પુષ્ટિ સંસ્કારોથી સંસ્કારિત કરવા રુચિકર અભ્યાસ બનાવો, જેથી બાળક રવિવારની રાહ જોવે કે મને તમે ત્યાં મૂકી જાઓ. તો એ નજીકમાં જ જન્માષ્ટમી પછી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને આપણા યુવાનો તો કદી ભૂલાવા જ ન જોઈએ. મારો વિચાર તો એકદમ યુવાનો ઉપર જ છે. આપની વચ્ચે આવીને બેસું પણ યુવાનો ઉપર વિચાર એકદમ કેન્દ્રિત રહે. એટલે એ પણ આપણે જન્માષ્ટમી પછી પુનઃ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને એ વધાય કે 15 યુવાનો અત્યારથી તૈયાર છે, જે 16 વર્ષથી લઈ અને 45 વર્ષ વચ્ચેના જે 15 યુવાનો છે એ અત્યારથી કટિબદ્ધ છે કે અમે આવીને તો ત્યાં બેસશું, ભલે સમજાય કે ન સમજાય, પણ ન સમજાય કેમ, અવશ્ય એ પણ અભ્યાસ કરશે. અને આપણા બધાની જવાબદારી છે કે આ નવ યુવકોને અઠવાડિયામાં એક દિવસ, જે અવશ્ય આપણે સંદેશ દ્વારા બધાને અવગત કરાવશું, પણ દરેક વિસ્તારમાંથી એ નવ યુવકો એના સમય મુજબ અહીંયા આવે તો એમનો અભ્યાસ છે એ એમના લેવલથી શરૂઆત થશે. કારણ કે એ પુષ્ટિ માર્ગીય ક્રેશ કોર્સ કહેવાય કે આપણી રીતે અત્યારના એટલા ઈચ્છુક નથી, એટલા રસપ્રદ નથી, પણ કેમ રસપ્રદ બનાવવું, તો એ ત્યાં પ્રશ્ન મંચ પણ થશે, એમના મનની દુવિધાઓ પણ સાંભળવામાં આવશે અને આપણા આચાર્ય વાણીની અંદર એનો ઉત્તર આપવામાં આવશે. એમના પ્રશ્નોનો સચોટ જવાબ પ્રમાણો સહિત એમને આપશું તો અવશ્ય ધર્મના માર્ગે, ધર્મની ભાવના એની અંદર હજી છે જ, સુષુપ્ત છે, એને જો જાગૃત કરીશું તો આપણા કરતા પણ ઉજ્જવલ ભવિષ્ય. અમને ચિંતા છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના ભવિષ્યની. આજથી 15 વર્ષ પછી શું હશે કે જ્યારે આપણા બાળકોને, યુવાનોના હાથમાં આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું ભવિષ્ય મૂકવાનું છે. તો અત્યારના જો વિચાર કરો તો એ સંપ્રદાયથી બહુ દૂર છે. અત્યારના અહીંયા ઉપસ્થિતમાં બાળકો કેટલા ને યુવાનો કેટલા, એ જ આપણને ચિંતિત કરી બેસે કે આ આવો આપણા સંપ્રદાયનો, આપણા પરિવારનો એ પ્રસંગ છે, તો એ પ્રસંગની અંદર વડીલોની હાજરી હોય ને બાળકોની હાજરી ન હોય તો એ કેવું લાગે. એટલે ચિંતાનો વિષય છે. તો એના ઉપર પણ ચિંતન કરીને બહુ જલ્દીથી એ યુવા વર્ગ અને બાલ વર્ગ શરૂઆત કરવાની, કે બાળકો પણ વર્ગની અંદર આવતા થાય, એમને પણ લાગે કે અમારા માટે આ સંપ્રદાય છે, અમારું કોઈ સ્થાન નથી એવું નથી, પણ એ લોકોના સમય પ્રમાણે એમને પણ ભણાવવામાં આવશે ચાર્ટ દ્વારા. અતિ આધુનિક પદ્ધતિથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાય એ મહાપ્રભુજીએ ભલે 550 વર્ષ પહેલા ઉપદેશ કર્યો, પણ આજની દેશકાલ પરિસ્થિતિને અનુરૂપ સિદ્ધાંતોનો ઉપદેશ થયો છે. સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ છે, ભૂત ભવિષ્ય વર્તમાનનો વિચાર એમના એ વચનોની અંદર કેવી રીતના સમાવિષ્ટ થયેલો છે, એનો જો ચિતાર એમને બતાડશું, એમનો એ ચાર્ટ બતાડશું, ત્યારે એમને ખ્યાલ આવશે કે નહીં, સાચું છે કે ધર્મ જે અમે સમજી રહ્યા હતા કંઈક વ્યાખ્યા ખોટી હતી. તેમની શરૂઆત ત્યાંથી થાય. ધર્મ શું છે, આ વિવિધ ધર્મ સંપ્રદાયો શું છે, એમના વિચારો શું છે, એમની ફિલોસોફી શું છે, તો એનાથી અવગત બને તો અવશ્ય મને પૂર્ણ વિશ્વાસ છે કે ભલે
હજી તો બહુ દૂર સુધી લઈ જવી છે યાત્રા, પણ શરૂઆત પહેલા આપણા ગામથી થવી જોઈએ. એટલે યુવાનો માટે અહીંયા પેલા જુનાગઢની અંદર એવું વાતાવરણ ઊભું થાય, અને અત્યારે નહીં પણ આવતા 5 વર્ષમાં, આવતા 10 વર્ષમાં, આવતા 25 વર્ષમાં, આવતા 100 વર્ષમાં પણ ભલે કેમ ન થાય, પણ પ્રયત્ન આપણો સતત ચાલુ જ રહેશે, એની સાતત્યતા હોવી જોઈએ. એટલે અવશ્ય આ આપણો સંકલ્પ છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના પ્રાગટ્ય દિવસે કે એમના ઉત્કર્ષ માટે અને વૈષ્ણવોને ભગવત સેવા, કથા અને અનન્ય શરણાગતિની સાધના પ્રણાલીમાં જોડવા માટે હંમેશા આપણે બધા કટિબદ્ધ રહેશું. આજે શ્રી મહાપ્રભુજીનો આશીર્વાદ આપણા ઉપર છે જ, અને આ જે ઉજવણી છે, મને નથી લાગતું કે ભારત વર્ષમાં એ પુષ્ટિ માર્ગના પ્રાગટ્ય દિવસની ઉજવણી આ રીતે ક્યાંય પણ થઈ હોય. આપણી આ પહેલ વહેલી છે કે જે અત્યંત વિલક્ષણ છે, કે વૈષ્ણવો એ જોઈ રહ્યા છે કે આજે વૈષ્ણવો પણ અભ્યાસ કરીને સિદ્ધાંત સમજી શકે છે. જો સિદ્ધાંત સમજી શકતા હોય તો અનુસરણ પણ અમારા કરતા બેટર ધેન 100% એ વૈષ્ણવ છે પોતાના ઘરની અંદર સ્વત અનુવિધિથી સેવા અને સુંદર મનોરથો પ્રભુને અંગીકાર કરાવે છે, અને એ વૈષ્ણવ દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो, તો એની સાર્થકતા એ અવશ્ય થવી જોઈએ. એટલે વૈષ્ણવની અંદર સુષુપ્તતા ન રહેવી જોઈએ, અને કોઈ ભય પણ ન રહેવો જોઈએ. સૂર હો કે કાહે ઘિઘ્યાત. અરે અહીંયા આવીને જો સિદ્ધાંત બોલવાના હોય તો આપણે તો એના માટે નિર્ભીક છીએ કે મહાપ્રભુજીનો આશીર્વાદ આપણી સાથે છે. જે બોલશું એ શબ્દ આપણા હશે, પણ કૃપાબલ શ્રી મહાપ્રભુજીનું છે. હમણાં બહુ સુંદર વાક્ય કીધું કે વિચાર એ ભલે મારા હોય સ્વતંત્ર વિચાર, પણ મહાપ્રભુ અને આપણા સેવ્ય પ્રભુની આ પ્રેરણા છે કે આજે અહીંયા આવી અને એ વિચાર કહેવાની ઈચ્છા થઈ. એટલે કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચિયતે, એનો અનુભવ એ આજે થયો છે. એટલે આજનો દિવસ એ ખરેખર એ અત્યંત વિલક્ષણ છે, અને આજના દિવસે આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પ્રાગટ્ય ઉત્સવ છે. મધ્યરાત્રિ સુધી આજે જાગરણ કરવાનું હોય, એટલે મધ્યરાત્રિ સુધી જાગરણ કરીને ધોળ, પદ, કીર્તન, સિદ્ધાંત રહસ્યનું ચિંતન, સિદ્ધાંત રહસ્યનું ધોળ આપણા એવા વિશિષ્ટ છે કે ભૂલાઈ ન જવા જોઈએ. એમનો ઢાળ એટલે એ પણ મનોરથ છે કે એક વખત આપણા પ્રાચીન ધોળ પદોનું ગાયન બધા આપ કરો, અને એ પણ રાગ તાલ સાથે. બહુ કઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. એક તબલા હોય ને ઝાંઝ હોય ને હાર્મોનિયમ હોય એટલે પૂરતું છે, તો જ એ આનંદ આવે. તો એવો પણ એક કાર્યક્રમ અવશ્ય આપણે દયારામભાઈ ના પ્રાગટ્ય દિવસની આજુબાજુ ઉજવવાનો નક્કી છે. હજી વિચાર ઘણા બધા છે કે એને આકાર કે એ ધોળપદ આપણા પ્રાચીન દયારામભાઈના, ને ઢાળ પણ એનો એ જ હોવો જોઈએ. એટલે એનો પણ આપણે બધા એ અવશ્ય લાભ લેશું. એવા ઘણા બધા મનોરથો વિચાર આવે છે, પણ શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ છે કે ભક્તિ સંપ્રદાયથી બહાર નથી જતા વિચાર. એટલી શ્રી મહાપ્રભુજીની કૃપા છે, અને આપ સૌ હંમેશા તત્પર રાખી રહ્યા છો કે હંમેશા એ નવું નવું કાર્ય કરવા માટે કેવી રીતના ઉત્સાહ આવે છે કે આપ સૌનો પ્રેમ સ્નેહ જોઈને કે કંઈક વૈષ્ણવો માટે કરવું જ જોઈએ. અને એવા વૈષ્ણવો કે વયોવૃદ્ધ છે છતાં પણ એની અંદર એવા દર્શન થાય કે 25 વર્ષના યુવાન છે કે હું કંઈક કરું આગળ આવીને. એટલે એ જુસ્સો, એ ઉત્સાહ કે નહીં 85 વર્ષની ઉંમર, અરે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં બધા યુવાન જ હોય. અહીંયા જોયું ને કે 85 વર્ષના આવીને બોલી શકે અને એ કીર્તન ને ધોળપદ ગાઈ શકે. આપણે તો નવ યુવાન જ છીએ. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ક્યારેય અવસ્થા છે એ બાધક થતી નથી. એટલે આ વ્યવસ્થાની અંદર હજી પણ એ વૈષ્ણવો માટે કંઈક ને કંઈક નૂતન વિચાર ને આપણે આકાર આપીશું. પણ બાલ વર્ગ, યુવા વર્ગ અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની લાઇબ્રેરી, આ 3 સંકલ્પ આપણા છે કે બહુ નજીકના સમયની અંદર આપણે અહીંયા એની શરૂઆત કરીશું અને એની વ્યવસ્થા માટે વિચાર કરીશું. આ મંગલમય ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ પુનઃ હાર્દિક મંગલ બધાઈ.
આશ્રયનું પદગાન કરીશું અને અહીંયા આપણે વિરામ લઈશું. દ્રઢયિન ચરનાન ઘેરો ભરોસો, દ્રઢયિન ચરનાન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયિન ચરનન કે સાધન યોર નહિયા કલી મેં જાસુ હોત નિવે, सूर कहा कहे विविध याधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़यिन चरण दृढ़यिन चरणन केरो भरोसो, दृढ़यिन चरणन के श्री वल्लभाधीश की, श्री गोपीनाथ जी परम दयाल की, श्री गोसाई जी परम दयाल की।